ચલો કંઈક રસોઈ બનાવીએ આપણે. શાક થઈ ગયું. આયા હું ખેલ નાખસ શું? આ હે હા ગોપી, બધું કયું નવું બધું તૂત લાવ્યા કરે છે ઘરની અંદર. હવે દશામાં લઈને આવી છે, 10 દિવસ એની સ્થાપના કરી છે. બોલ. ઓહો બહુ કરી. તો શું ભરે, તો એટલો બધો કંટાળો આવી ગયો છે. હું તો એમ વિચારું છું કે એને ઘરમાંથી કઈ રીતે હું કાઢું. જો હવે રોનક તો કેટલું બધું ભણેલો છે, તને ખબર છે ને મારો દીકરો કેટલું ભણેલો છે. પણ તમે મને બોલાવ્યો શું કામ? અરે તને એટલા માટે બોલાવ્યો છે કે મારે છે ને આને ઘરની બહાર કાઢવી છે. તો હવે મને મારી પાસે છે ને, હું વિચારીને કંટાળી ગઈ છું. મારી પાસે કોઈ આઈડિયા નથી. તો તું કંઈ જરાક કે મને. કાંઈ વાંધો નહીં, થઈ જાય. આમાંય તે પહેલેથી તમે મને કહેતા જ આવો છો ને કે આ ગામડાની છે નથી ગમતી, બોલે તો એમાં કાંઈ. આટલા બધા વખતથી અહીંયા રહે છે પણ હજુ પણ એની ભાષા એવી જ છે, એ ગામડિયાણ જેવી જ છે. અને એ રહે છે પણ એવી જ ઘરની અંદર. તો જોવે ને તો આમ ઊંચી ઊંચી સાડી પહેરીને ફરી હોય ને કંઈક. ભગવાન જાણે આ રોનકને કેમ ગમી ગઈ. બાકી રોનક કેટલો મારો દેખાવડો છે, ભણેલો છે, અમારું ઘર કેટલું સરસ છે, બરાબર ને. ત્યાં આગળ આવી ગામડા જેવી આવી ગઈ. મારાથી તો છે ને એને બહાર પણ નથી લઈ જવાતી. અરે ભાઈ હું બધુંય જાણું છું, બધુંય જાણું છું, સમજ્યા? પણ કાંઈ વાંધો નહીં, આપણે કાંઈક એવા પ્લાન કરીશું કે એને છે ને આ ઘર છોડીને બહાર જવું પડે. હા, અને છે ને રોનક પણ 2-3 દિવસ માટે બહારગામ જવાનું છે. તો આપણે તે જ દિવસે કંઈક ખેલ પાડી નાખીએ તો એ છે ને પછી મગજમારી જ નહીં. હા થઈ જાય, ચિંતા કરો માં. તો શું કંઈક તારા મનમાં શું કંઈક વિચાર આવ્યો? બોલને, આવ્યો હોય તો કંઈ. એક ગ્લાસ આપો, એમાં થોડુંક ઝેર નાખો, એમાં થોડુંક દૂધ નાખો, હાવ વહી જાય. અરે આપણે એને ઘરમાંથી બહાર કાઢવાની છે. આપણા ઘરની અંદર આવું બધું કરાય? કાંઈ વાંધો નહીં, એ વહી જાય. એના પ્લાન મારી પાસે ઘણા પડ્યા છે, બધી સર્કિટો ફિટ જ છે, સમજ્યા? કારણ કે છે ને એ રોનક વગર તો બહાર નીકળતી નથી. રોનક હોય તો એની સાથે જ બહાર જાય છે. તો એને ઘરની બહાર કાઢવી કેવી રીતે? આપણે કંઈક તો કારણ જોઈએ ને એને ઘરની બહાર કાઢવા માટે. કારણ હજારો છે, આપણે બસ ખાલી એક કારણ પકડી રાખવાનું. ગોપી આ ઘરમાંથી બહાર જાહે ને જાહે. હા, હું પણ એ જ ઈચ્છું છું. તો છો ને પછી હું મારા રોનક માટે એકદમ સરસ મેં શોધી જ છે છોકરી. એટલી સરસ છે, ભણેલી ગણેલી છે ને. આમ આપણે એની સાથે બહાર જઈએ ને તો આમ દેખાય પણ બહુ સરસ. હા સાચી વાત છે, પણ આ જોડી છે એ નથી જામતી, હું જાણું છું. કારણ કે નકરું ગામડાનું બોલે, તમને ન ગમે એવી રીતે એ રહે. અને આ નવું નાટક કરવા મળી, માતાજીની મૂર્તિ બેહારી. હે જોજો ભાઈ, તમે આમ ભક્તિવાળા નહીં થઈ જતા. ના, હવે મને એવું બધું કંઈ નથી. અને અમુક શબ્દ તો એવા બોલે ને કે મને ખબર જ નથી પડતી. મારે 4 વખત એને પૂછવું પડે કે બેન તું શું બોલી, પછી મને ખબર પડે ઓ આ તો આ બોલી. આવી હાલત છે. કાંઈ વાંધો નહીં, એની ભાષા છે ને હું જાણું છું અને સમજું છું. હા, હું તો ગામડામાં જ મોટો થયો છું. પણ ખાલી મને 5 દિવસ આપો. 5 દિવસમાં છે ને 5 દિવસ? અરે તને મેં અહીંયા બોલાવ્યો છે શેને માટે? હું તને તારી બધી જરૂરિયાત પૂરી કરું છું, બધું કરું છું, તે છતાં તું મારું કામ તો કરતો જ નથી. શું કર્યા કરતો હોય છે આખો દિવસ તું? 5 દિવસ નહીં, 2 દિવસમાં કંઈ પણ કર. કંઈ વાંધો નહીં, 2 દિવસ, 2 દિવસમાં એ આ ઘરમાં નહીં હોય. બસ હવે ખુશ? બસ કંઈ પણ રીતે એને ઘરમાંથી બહાર કાઢવાની છે ને કાઢવાની છે, બસ. હા. હા, શું મજાક સવારમાં? મજાક નથી, આ સાચું છે, આ હકીકત છે. સાચું છે, હકીકત છે, એ તો મને પણ ખબર છે. પણ આ શું બાળપણ ચાલુ કર્યું છે? ગાંડી થઈ ગઈ છો, નાની છોકરા જેવું વર્તન કરે તું. હું તો છોકરા જેવું વર્તન કરું જ છું, પણ તમારી હારે સાચું કા છોકરા જેવું વર્તન કરે ને એવું કોક આવવાનું છે. મહેમાન આવે છે કોઈ? કોણ આવે છે?
તમે વિચારો કોણ આવતું હશે? અ, મારા માવતરે તો કોઈ મને બોલાવતું નથી. તો કોઈ- નક્કી કોઈ એવું જ હશે. કે જેને- નાનું છે એટલે ભાણિયા ભત્રીજામાંથી કોઈ હશે. ગોપાલ આવે છે? ગોપાલ તો આવે છે, પણ તમે જે વિચારો છો એ ગોપાલ નહીં. તો બીજો કોણ ગોપાલ? ખરેખર ખરેખર ગોપી 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 હા પણ ગોપી હું પપ્પા બનવાનો છું, હા, તું મમ્મી બનવાની. અરે મને તો હજી પણ માનવામાં નથી આવતું કે મને માનવામાં નહોતું આવતું, પણ મેં છે ને 2-3 વાર જોઈ લીધું. હા, સાચું કહું. હે ભગવાન, આ ભગવાનનો લાખ લાખ પાર છે. હું કેટલા સમયથી રાહ જોતો હતો આ દિવસની. હાશ. તને હું કહું છું, હા, અત્યારે કોઈને કેવું નતું. કોઈ ના કેવું તો પડશે ને. અને જો ના કોઈ નથી કહેવાનું. મને ખબર હતી કે તમે છે ને મૂંગા નહીં રહી શકો, એટલા હાટું જ તમને મારે નહોતું કહેવું. અને તમે સૌથી પહેલા દોડીને બાને કહેશો એ તો મને હાવ સાચે ખબર છે. પણ આમ જો તું છે ને તબિયતનું ધ્યાન રાખજે. અને તું ઊભી છો શું કામ? તું જઈને બેસી જા ને. તારે ને ઘરના કામ તારે નથી કરવાના બધાય. આપણે કામવાળી રાખી લેશું. હા, ના આપણે કામવાળા છે તો ખરા, હું કામ રાખવા પડે? કામવાળા. તમે છો ને, તમે કરશો કામ, હું આરામ કરી. તું એ પણ અરે યાર, આજે તો મારે આજે રજા પાડવી હતી, પણ આજે મારે મીટિંગ માટે જવાનું છે બહારગામ. કાલે આવીશ. જો કરી ને હું મીટિંગ કેન્સલ કરી નાખું. આજે આપણે બંને સાથે કાઢશું. બસ તમારી નોકરીમાં તકલીફ થાય તો થાય જ. તમારો સાહેબ કેવો આકરો છે. આને પેલા રજા રાખી હતી ખબર છે ને, તમને ચોખ્ખું કહી દીધું હતું પણ કે હવે રજા રાખશો ને તો પણ નોકરી નહીં આટલો રાખો. ખુશીનો દિવસ છે તો મારે તારી સાથે વિતાવવો છે યાર. મને સમજ નથી પણ પડતી. છે ને, આ ખુશીની 1-2 દી પૂરતો નથી, 9 મહિના કાઢવાના છે. હજુ તો આ બીજો મહિનો હશે. તમે આવશો ને પછી આપણે ખુશીનો સમય હારે કાઢશું. હા એ છે. તારે કંઈ પણ લાવવું હોય ને તો તું મને કહી દેજે, અને હું કાલે આવીશ ને ત્યારે લેતો આવીશ. તારા માટે છે ને ડ્રાય ફ્રૂટ્સ અને બીજું શું શું ખવાય એમાં મને નથી ખબર. એ હું સૂકો મેવો, કાજુ, બદામ, હા. અખરોટ કે બાળક માટે જે કંઈ સારું હોય ને એ તું કોઈને પૂછી લેજે. આપણે બધું જ છે ને લઈ આવશું. અને જેટલું ધ્યાન રખાશે ને રાખશું. અને આપણું બાળક આવશે ને એ એવું હશે ને કે જે આસપાસમાં 5 લોકોમાં છે ને પૂછાય એમ, કોઈને ન હોય ને એવું આપણું બાળક હશે. હા, પૂરો વિશ્વાસ. તમે એવા છો તો આપણું બાળક તો એવું જ હોવાનું ને. પણ તમે ચિંતા ન કરો, મારે કંઈ મંગાવવું હોય છે તો અશોકભાઈ ક્યાં નથી, એ આવ્યા તો છે. એ ક્યારના વાતો કરે છે બહાર બેઠા બેઠા. હા એ પણ છે. પણ સાંભળ, તું તબિયતનું ધ્યાન રાખજે. હા ને, કારણ કે હું કામ માટે જઉં છું, પણ મારો જીવ છે ને હવે ઘરે ને ઘરે જ રહેશે. તમે આ વાત છો હાવ. કામમાં ધ્યાન દેજો, નહીતર નોકરી વહી જાય તો આપણે છોકરાને હાચવશું કેમ? ના ના, એની ચિંતા નથી. હું કામમાં તો ધ્યાન આપું જ છું. અને બોસ ભલે મને ગમે તે કરે પણ મને કાઢી નહીં શકે, કારણ કે એને મારી જરૂર તો છે. મારા જેટલું કામ કરવા વાળો કોઈ બીજો ઓફિસમાં એમ્પ્લોય નથી. તું આવી ને અને એટલે મારી જિંદગીમાં જાણે, એટલે કે રોનકની જિંદગીમાં જાણે રોનક આવી ગઈ છે. અને મારા બા બાપુજી કયા માનશે? કઈ હું એમની હારે આટલી સારી વાત કરી શકીશ? ક્યારે હું મારી બાને કહીશ કે બા હવે હું બા બનવાની છું? કેટલી વાર મનાવ્યા આપણે તોય નથી માનતા. પણ જો હવે આ આપણી જીવનમાં નવી ખુશી આવી છે ને, તો મારા ખ્યાલથી એ સમાચારથી કદાચ એ માની પણ જાય. અને આ વાત પર મેં નક્કી કરી લીધું છે કે જો આપણા ઘરે દીકરી આવશે ને તો એનું નામ આપણે ખુશી રાખશું. હે? ખુશી? મને તો પૂછતાય નથી, રાખશું તરત કહી દીધું. આપણે આપણા ઘરે દીકરી આવે તો એનું નામ ખુશી રાખીએ. રાધા રાખશું. મારું નામ ગોપી, એનું નામ રાધા. હે ને? એ પણ મસ્ત છે. હાલો હવે કામ ધંધા ભેડા થાવ. અરે પણ કેટલા હરખાઈશ તારા બાપુ. બસ તારા નાના નાની હોત માની જાય ને તો મારા વધારે ખુશીના દિવસો ચાલુ થાય. જય શ્રી કૃષ્ણ મમ્મી. હા, જય શ્રી કૃષ્ણ. હારું, રોકાવાનો છો ને? હા, તો વાંધો નહીં. હા સરસ. મારે છે ને કામ માટે થોડુંક એક દિવસ બહારગામ જઉં છું, કાલે આવી જઈશ. તો તે તો મને જણાવ્યું પણ નહીં કે તું બહારગામ જવાનો છે. અરે સવારે જ ફોન આવ્યો બોસનો કે એક મીટિંગ માટે જવું પડે એમ છે, તો મેં કહ્યું કે લાવો જઈ આવીએ. હવે નોકરી છે તો કરવી તો પડશે. હાચી વાત છે. હા
એટલે તમે લોકો છે ને જરાક ધ્યાન રાખજો અને ગોપીનું જરાક વધારે ધ્યાન રાખજો. હા. એને કામકાજમાં છે ને વધારે કામ ન કહેતા અને જોઈએ ને તો એને આરામ કરવા દેજો, કારણ કે છે ને કહું કે ન કહું સમજ નથી પડતી શું. એટલે કામ ઓછું કરવા દેજે એટલે શું થયું? શું એ કે માંદી છે? ના તો માંદી તો નથી, પણ તમે દાદી બનવાના છો. શું જોયું ને, તમે પણ ખુશ થયા ને. આવી જ રીતે મને જ્યારે એને કહ્યું ને ત્યારે હું પણ ચોંકી ગયો હતો. એને તો મને કીધું હતું કે હજી આપણે કોઈને કેવું નથી, ધીરે રહીને બધાને કહેશું, પણ મારાથી રહેવાયું નહીં કે હરખની વાત છે, આટલી ખુશીની વાત તો ઘરનાને નહીં કહું તો કોને કહું. એટલે તમે લોકો છે ને જરાક એનું ધ્યાન રાખજો. એ તો માનતી નથી, કામ માટે છે ને દોડાદોડી કર્યા જ કરશે, અને હું હાજર નથી એટલે તમને કહીને જઉં છું. એટલે હું હમણાં નીકળું છું, તમે જરાક એનું ધ્યાન રાખજો. હા અમે બહુ સારી રીતે ધ્યાન રાખશું, તું બિલકુલ ચિંતા નહીં કરતો. હું પછી ફોન કરીશ. હા. ચલો, જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે આ તો બધું ઊંધું થઈ ગયું. આપણે તો એને ઘરની બહાર કાઢવાના હતા, ત્યાં નવી વાત આવી ગઈ બધી. મગજની તો પથ્થરે ફેરવી નાખી. હવે વિચાર, બીજું કઈ વિચાર તું. વિચારવાનું શું હોય? છે એક ડોક્ટર, ફોન કરી દઈએ ને. તને બરાબર ઓળખે છે ને એ ડોક્ટર? હા, કઈ તકલીફ આવે એવું નથી ને આપણે? અરે કાંઈ તકલીફ આવે એવું નથી, સમજ્યા? કારણ કે હું ગમે એ કામ કરું ને બહુ જોઈ વિચારીને કરું કે કોઈ દી પકડાવી નહીં. અને મારી પાસે માણસો બધા એવા હોય મારી જેવા, આજીવન છે ને કોઈને ખબર ન પડે. હા તો એટલે જ તને અહીંયા મેં બોલાવ્યો છે, મને ખબર છે આ બધી વાત તારી. પણ હવે પેલા પેંડા ખવડાવો લ્યો, હમાસા રે દાદી બનવાના છે. અરે તું અહીંયા પેંડાની કેમ માંડે છે? નવી મુસીબત આવી ગઈ, ખબર નથી પડતી તને? બધી ખબર પડે છે. તારે આપણે તો એને ઘરની બહાર કાઢવાનો વિચાર કરતા હતા, ત્યાં આગળ આ ભાઈ આવીને બોમ્બ ફોડ્યો કે માં બનવાની છે. હવે આ તકલીફ થઈ કે નહીં, હવે આપણે શું કરવાનું બોલ? હવે તો પેલા બાળક પછી એવું ગોઠવવું પડશે ને. અને બાળક મતલબ આ પડી જાય ને એટલે પેંડા. હો, પહેલા એ કામ કરતો ખરો, પછી પેંડા માંગ મારી પાસે. થઈ ગયું એમ સમજો ને. તમે હું મગજની નસ કેવો છો? જો મારી વાત સાંભળો, મને આ વાત ગમી નથી, કારણ કે આટલા ઝાઝા ખુશીના સમાચાર છે ને હું ન સાંભળી શકું. તને મેં એટલે જ કીધેલું કે જલ્દી વિચારજે, પણ નહીં, 2 દિવસ જોઈએ, 5 દિવસ જોઈએ એમ કરીને બધા દિવસો બગાડ્યા હતા. ભાઈ હવે મને તો કઈ આવી ખબર નહોતી ને, આ તો રોનકભાઈએ કીધું એટલે ખબર પડી. પણ એ તો સારું થયું ને કે રોનકે આપણે કહી દીધું. નહીં કીધું હતું તો આપણે તો ખબર જ નહીં પડતે ને. હા, સાચી વાત છે. કંઈ નહીં, એ બધી વસ્તુ જવા દે. પણ હવે આપણે શું કરવું છે? તું ડૉક્ટરને ઓળખે છે, ડૉક્ટરને મળી લે, અને એવું હોય તો મને પણ મળવા લઈ જા, પછી આપણે એ બધું કામ કરીએ. ઠીક છે? અત્યારે પેલા મારે હારે હાલો. ભાભી, હા ભાવતેશથી રાંધવા મોડું થઈ ગયું થોડુંક. અરે ના ના, રોનકે મને વાત કરી કે તું હું દાદી બનવાની છું. હે ભગવાન, એને તમને હંધીએ વાત કરી દીધી ને? તો કેમ નહીં કરવાની હતી? અરે આ તો ખુશીના સમાચાર છે. એમાં એવું છે ને કે મારા બા એમ કેતા કે છે ને જો આપણે માં બનવાના હોય ને તો થોડોક વખત કોઈને કહેવાય નહીં. એ તમે એમને ના પાડી હતી કે તમે કોઈ ન કહેતા, પણ આ મૂંગા ન રહે કે મોઢામાં જીભડી જ ન ભાઈ રહે. અત્યારે એવું કાંઈ ન હોય. એવું તમ તારે એવું હું વિચાર કરવા મળો. મારી વાત સાંભળો. હા, એક ડોક્ટર છે ને મારા, એ ઓળખીતા છે, તો આપણે છે ને તપાસ કરાવવા જવાની. ના ના, અત્યારે કઈ થોડી જવાની હોય તપાસ કરવા. ના ના ના, હજુ કાંઈ ન કરવાનું હોય ને. મેં આંધું જોઈ લીધું છે બા ઘરે. અરે ના, પણ તો પણ તપાસ તો કરાવવી જ પડે, ચેકઅપ તો કરાવવું જ પડે. મન બીક લાગે હો, એમાં ડોક્ટર પાસે ન જવાય. બાપા એ કઈ કરી નાખ્યું અરે કાંઈ ન કરી નાખે. એ ડોક્ટર છે, એ શું કરવાના હતા? તને જોઈને તપાસ છે કે અંદર કેવું છે, શું છે બધું. એવી રીતે કઈ દવા લખી આપવાની હોય તો દવા લખી આપશે તને. એ હંધી હારું છે, એ હંધી વાત મેલો. હું તો છે ને લાપસી ને આંધણ મેલું છું, તમે ખાવા આવજો. અરે પણ વાત તો સાંભળો. અરે બાપે પણ આમ જો હળી કાઢે જ નહીં. હે, મેં તને કીધું તું કોઈ ડોક્ટરને શોધવાનું, તે શોધ્યું કે નહીં? અરે છે અમારા ઓળખીતા એટલે જ કીધું. પણ તમે છે ને ચિંતા નહીં કરતા. પણ ચિંતા તો કરવી જ પડે ને. અત્યાર સુધી તો આની ચિંતા હતી. મને એમ હતું કે એને આપણે ઘરમાંથી કાઢી મૂકીશું, તો આ વળી હવે નવું આવ્યું કે માં બનવાની છે. તો હવે મારે શું કરવાનું? હું છે ને તે એના છોકરાને પણ અપનાવવાની નથી, કહી દઉં છું. ઈ માં નથી બનવાની, આમ માં બનવાની છે ને, પણ આમ નથી બનવાની. હસ નહીં, હવે કામ પર લાગ.
મારી વાત સાંભળો. આ મારા ઓળખાણમાં જે ડૉક્ટર છે ને એ મારા ઓળખીતા છે, બરોબર? તો હું ખાલી એને વાત કરે ને એટલે એ છે ને પણ કરશે ખરા ને, ના નહીં પાડે ને, કારણ કે હમણાં છે ને આ બધી વસ્તુઓ બહુ. પૈસા બોલતા હે, સમજ્યા તમે? કેટલા પૈસા થશે પૂછ્યું તે? એ જે થાય તમતાર હું તમને કહે, પણ વધારે તમતાર એ નહીં લે, હું એને સમજાવી દઈ, બરોબર? હા, તો તું બધું ધ્યાન રાખજે સારી રીતે. અને આપણે એવી બીજી બધી કઈ વાત નથી કરવાની. એને એમ ડૉક્ટર શું કહે છે કહેવાનું હોય, ડૉક્ટરને પણ આપણે ફોડી લેવાના કે ભાઈ એની અંદર કંઈક પ્રોબ્લેમ છે એટલે આ ઓપરેશન કરવું પડે છે. કારણ કે આપણે નહીં તો રોનકને શું જવાબ આપીશું એમ. એટલે સાચી વાત છે તમારી, બધું થઈ જાય. હા, તો તને એટલા માટે તો અહીંયા મેં બોલાવ્યો છે. એક તો મને જો પહેલેથી આ ગમતી જ નથી, સાવ તદ્દન ગામડિયણ. મારો દીકરો કેટલો ભણેલો ગણેલો ને આ સાવ તદ્દન ગામડિયણને લઈને આવ્યો છે. પણ હવે શું થાય, દીકરાની મરજી હોય તો આપણાથી તો કંઈ બોલાય નહીં. પણ હવે આ બધી વસ્તુ આનાથી વધારે મને કંઈ જોઈએ નહીં. સમજી ગયો તું? સમજી ગયો હું. એ બધું મારી ઉપર તમ તારે. હાલો, સારું, ચાલ તો કામ પર લાગીએ આપણે. હા. હાસુ કામમાં મળી જઈશે. કેવો રૂડો અસલ મજાનું બાબડું આવશે મારા ઘરે. પણ હશે ને એમને ખોટી વાત કરી દીધી મારા હાહુમાને. અને પાછો ઓલા કાંઈ નહીં તો ઓલા અશોકભાઈ નહીં કહી દીધું. એમને એવું કહેવાતું હોય છે અત્યારથી. નજર લાગી જાય તો કોકની. તેમાં જ ના પાડી હતી મૂંગા રહીજો ન કહેતા. પણ આ માને મારું આવ હાહુમાં બેહો બેહો. કેમ છે તને? લે મને શું વાંધો હોય. ના, અત્યારે તો એટલે- કાંઈ ન થાય. મારા બા એમ કહેતા કે છે ને આમ સેલે સેલે વખત વળે ને તો અહીંયા બહુ તકલીફ થાય, બહુ પીડા થાય. એ હાસી વાત છે ઈ? એ તો પીડા તો થાય જ ને. હવે અંદર છોકરું હોય આટલું મોટું. હા, પણ હું શું કહું છું તને ગોપી, કે જો રોનક પણ હમણાં નથી, એ બહારગામ ગયો છે, બરાબર છે? હા, એ તો કાલ આવશે. આજે આખી રાત હું એકલી જઈશ. ના, હું છું ને. તમે અહીંયા હોઈ જાજો. મને છે ને એકલું એકલું ન લાગે. અને મને હે ને આમ રાતના આમ બીક લાગ્યા રાખે. ભલે આમ આપણા ઘરમાં કઈ બીક એવું છે નહીં, કઈ એવું ભૂત ભૂત નથી, મને હંધી ખબર છે. પણ આમ તોય અમારા ગામડામાં છે ને એવું હંધું બહુ થાય એટલે મને બહુ બીક લાગે. તમે અહીંયા આવી જઈજો આજ રાતે. હો, હું તને છે ને બીજી વાત કહેવા આવી છું, એ સાંભળ મારી વાત. અરે મેં તને કીધેલું ને કે આપણે ડૉક્ટરને ત્યાં જવાનું છે તપાસ કરાવવા માટે. હા, એ તમને કીધું હતું પણ મેં ના પાડી ને. મને નથી જાવ અત્યારે. અત્યારે કઈ જરૂર નથી બા. મને કઈ થતું નથી. મને ઉલટીઓ થતી હોય કે મને કઈ ચક્કર આવતા હોય કે એવું કઈ હોય જ જવાય. પણ મારી હેલ હારી છે, મને કઈ નથી થતું. જો ના, એમ નહીં. એટલે આમાં શું હોય બેટા, કે વિટામિન્સની કઈ દવા આપે, કંઈક એવી જરૂર હોય અંદર. હા, બચ્ચું અમારા છે ને. ગામડામાં તો લાઈટ બાયું તમે જુઓ ને તો થાય ગર્ભવતી. હરામ કોઈ દી કઈ દવા લીધી હોય તો મારે નથી લેવી. મારે કઈ દવા લેવી જ નથી. અમારે તો ગામડામાં હંથી બાયું એમ કહેતી. મારા ભાભી હોતે ગર્ભવતી હતા ને તો એમ કહેતા હતા કે ડાક્ટર પાસે જવાય જ નહીં. નકામો ભૂંડો ડાક્ટર કાંઈ ચીનતી દવા ઘાલી દે. એને કરતા આપણે હશે ને આમ જો ઘી ને રોટલા ને એવું ખવાય, માખણ ને એવું મને કહેતા હતા. હું હવે આજથી માખણ એ બધું ચાલુ કરી દઈશ. ભલે આઈસ લગન નથી ખાતું. હવે જો તમે દબદબાઈને ખાઓ. એ બધી વાત તો બરાબર છે, પણ ડૉક્ટરને તો બતાવવું જ પડે. અહીંયા આપણે શહેરમાં રહેતા હોય ને બધી હવા કેવી હોય કેવી નહીં હોય, બચ્ચાની અંદર શું જરૂર છે, તો ડૉક્ટરને બતાવવા જવું પડે ને. વાંધો શું છે તને? કંઈ બીજું તો કંઈ કશું કંઈ કરવાના નથી. હા, ખાલી તને તપાસ કરશે અને જરૂર હશે તો દવા આપશે ને નહીં જરૂર હોય તો દવા નહીં આપે તને. ના 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 ના, માર ન થાવ. મને તો બહુ બીક લાગે બાપા. ડાક્ટર નો હોય કંઈક કરે તો મારે નથી જાવ. અને મેં કોઈ ડાક્ટર પાસે ને ઇન્જેક્શન નથી લીધું. નહીં મને ઇન્જેક્શન ભરાઈ દો તો. પણ હવે તો એ બધું કરવું જ પડશે ને. તારા માટેની અંદર બચ્ચું છે તેના માટે તો કરવું પડે ને પણ આપણે. એને હંધુય સારું જ છે. તને કેવી રીતે ખબર કે બધું સારું છે? તને તે જોયું છે અંદર કે કેને કેવું છે કેવું નથી? આપણે બધી તપાસ કરીએ ને તો આપણે થોડું આમ શાંતિ રહે કે ના ચલો બચ્ચું અંદર કેવું છે, પણ સારું તમારા છે. દીકરા આવે ને પસંદ એ વાત. અરે દીકરો તો આવશે. હવે કેમ તને મારા પર વિશ્વાસ નથી? એવી છે વાત ને એક નથી બેન બહુ સરસ ડૉક્ટર છે, બાળકોના ડૉક્ટર છે. તો મેં એમની છે ને અપોઇન્ટમેન્ટ લઈ લીધી છે. એ આમ બહુ જલ્દી કોઈને આપતા નથી હા અપોઇન્ટમેન્ટ. પણ આ તો શું છે કે મારી થોડી એમની સાથે ઓળખાણ છે, હું ઓળખું છું એમને, એટલે એમને તરત આપી દીધી છે. તો આપણે આજે જવાનું છે, પણ તું ભૂલતી નહીં. બારે વાદો ને માન જ જાઓ. જો પાછી એવું નહીં હોય બેટા, જવું પડે ડૉક્ટરને ત્યાં અને બતાવી આવ ને એક વખત. તને શું વાંધો છે? કંઈ કશું કરવાના નથી, બસ ખાલી તને આમ તપાસશે ને એવું લાગશે કે તમને આ દવાની જરૂર છે તો એ તને દવા આપશે. એના સિવાય બીજું કંઈ નહીં કરે. તમને ખબર તો છે એક તો મારે વરત છે અને મને ઇન્જેક્શન ભરાઈ દે. જો ઇન્જેક્શન નહીં લઉં. એવું નહીં હોય કે તને જોઈને તરત ઇન્જેક્શન જ આપી દે. કેમ? જરૂર હશે તો જ આપશે ઇન્જેક્શન, નહીં તો નહીં આપે. પણ ઇન્જેક્શન લઈશ જ નહીં. મારે એક તો ઉપવાસ છે. મેં કીધું ને કંઈ ખાધું નથી. ખબર ને આજ મારે 5મો દિહે દશામાના વ્રત ને.
હા તો ઇન્જેક્શન તો લેવાય, દવા નહીં લેવાય, ઇન્જેક્શન લેવાય. સારું હાલો હા? કયો છો તો આ તો જઈએ. તું છે ને તે તૈયાર થઈ જા હા. અને નીચે આવી જાય એટલે આપણે બંને જણા જઈ આવીએ. અશોકને કીધું છે મેં આપણે રિક્ષા- અશોકભાઈ આવશે? હા તો અશોકભાઈ તો આવે જ ને. કેમ? ના 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 આપણે રિક્ષામાં વહી જશું. અશોકભાઈ નો જોઈ. અરે મને એવું શરમ નહીં. થાય એમના ભેગું મારા દિયર છે. બરાબર છે પણ અશોકભાઈ કઈ ત્યાં અંદર ડોક્ટરની કેબિનમાં થોડા આવવાના છે તો બહાર બેસશે ને. હા સારું. ચાલ તો તું તૈયાર થઈ જા, હું નીચે જ છું. હા એવા છે ને નો કીધું હોત તો આ કાંઈ ડાક્ટર પાસે જવાનો દાડો નો આવત. બધું પખીને વયા ગયા. જો રોનકને તું બરાબર સમજાવજે. હા. આવે હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવી ગયો બેટા? હા આવી ગયો, પણ તમે અહીંયા કેમ ઊભા છો? બહાર જાવ છો કે શું? ના ના અમે તારી જ રાહ જોતા હતા. તું આવે એટલે તને અમે વાત કરીએ હા એમ. બહુ હરખ હતો ને. હે? કેટલા હરખથી તે સમાચાર આપ્યા હતા કે આ દાદી બનવાના છે, હું કાકા બનવાનો છું, તું પપ્પા બનવાનો છે. હે? પણ એવું કાંઈ છે ને, એવું કાંઈ નથી. શું બોલો છો ભાઈ? આ શું થયું છે? ગોપી ક્યાં છે? ગોપીને બોલો. ના ના એક મિનિટ પહેલા તું મારી વાત સાંભળ. એમાં એવું થયું છે કે અમે તે સમાચાર આપ્યા ને કે ગોપી આવી રીતે માં બનવાની છે એટલે મને થયું કે આપણે કોઈક સારા ડૉક્ટરને બતાવી આવીએ તો શું છે કે કંઈક દવા લેવાની હોય કે એને કંઈક કરવાનું હોય તો આપણે ખબર પડે. પણ અમે ડૉક્ટરને બતાવવા ગયા તો ગાંઠ છે એમ કીધું. હમ, આપણે બાળક સમજતા હતા પણ એ ગાંઠ છે. શું વાત કરો છો? હા ના ના, આ કોઈ ગેરસમજ થતી હશે. આપણે બીજા ડોક્ટરને બતાવશું. જોઈએ તો 2-3 ડોક્ટરની સલાહ લઈએ. 3-4 હોસ્પિટલે અમે જ્ઞાન દેખાડ્યું. પછી તારી ઈચ્છા. અને એવું કહેવાય નહીં કેટલા હરખ હતો. બહુ દુઃખની વાત છે રોનક, પણ તારે ગોપીને એને માટે તૈયાર તો કરવી જ પડશે કે ઓપરેશન કરાવવું પડશે ને ગાંઠનું. ઓપરેશન કરાવવું પડશે. હા ઓપરેશન તો કરાવવું જ પડે ને, નકર એના જીવને જોખમ થાય એમ છે. હું તો ત્યાં બહુ રોયો ડૉક્ટર પાસે, પણ ડૉક્ટર કે હવે શું કરવું. બીજું શું કીધું ડોક્ટરે? ડૉક્ટરે કીધું કે ધ્યાન રાખવાનું ને ઓપરેશન જેમ બને ને એમ જલ્દી કરાવવાનું. હા ડૉક્ટરે બીજું એવું પણ કીધું છે રોનક કે ગોપી પાછી ક્યારેક માં નહીં બની શકશે. હા શું બોલો છો તમે? હા આ વાત ગોપીને ખબર છે? ના અમે એટલે જ તારી રાહ જોઈને ઊભા છે કે અમારામાં તો એટલી હિંમત નથી કે અમે એને જઈને આ બધી વાત કરીએ, પણ તારે ગોપીને સમજાવવી પડશે અને ઓપરેશન કરાવવું પડશે. ઓપરેશન કરાવવું પડશે. અરે એ તો ઠીક છે, ઓપરેશન એ કરાવી દઈએ, પણ ગોપી ક્યારેય માં નહીં બની શકે. એને કેટલો હરખ છે ખબર છે? અમે તો વિચાર્યું હતું કે એક વખત અમારા ઘરે બાળક આવે ને તો આ સમાચાર સાંભળીને એના બા બાપુજી છે ને સમાધાન કરવા આવી જશે, કારણ કે બધાને મૂડી કરતા વ્યાજ વધારે વાલું હોય. એ તો રાહ જોઈને બેઠી હતી કે ક્યારે અમારા ઘરે સંતાન આવે ને ક્યારે એના બા બાપુજીનું મોઢું જોવા આવે. એ વાત થાય છે, પણ હવે આમ જો એ બધું ભૂલી જવાનું. છોકરા રમાડવા હોય ને તો બાજુવાળાના રમાડવાના એવી સ્થિતિ થઈ ગઈ છે. હે ડૉક્ટરે ચોખ્ખે ચોખ્ખું કહી દીધું છે કે સોરી. તો હવે શું કરશું મમ્મી? હવે હું ક્યારે જો બેટા થોડી હિંમત રાખ. હવે આમાં આપણે શું કરી શકીએ? જેવી ભગવાનની મરજી. ભગવાનની મરજી આગળ કોઈનું કંઈ ચાલતું નથી ને. હા એટલે હવે તમે છે ને ભાભીને સમજાવો ને ઓપરેશનનું થયો હા સમજ્યા, એટલે એ તો બસી જાય. હો દાઢી પણ આમ જો હે કરમાઈ ગઈ બિચારાનો. પણ આ સારું આમ જો હું કહું આ પાપમાંથી છૂટે. ના બરાબર છે. હવે આ જ વસ્તુ આપણે કરવાની છે જે નક્કી કર્યું છે આપણે. હા ભાઈ બરાબર છે. હા હા કાંઈ વાંધો નહીં. પેલા ગાંઠ જાહે પછી આ મોટી ગાંઠ જાહે. વાહ ગોપી વાહ. થોડા દિવસમાં નહીં થોડા મહિનામાં તને કોઈક માં માં
એમ કરીને બોલાવતું હશે અને પછી એમને બાપુ બાપુ મજા આવી જશે. હે, આવી ગયા તમે? હા હા હું વાટ જ જોતી હતી કે ક્યારે તમે આવો. હા, દવાખાને જઈ આવ્યા ને? હા, આ જો ને. અને હા, મારે તમને ખીજાવાનું હતું. પૂછો કેમ? કેમ? તમને મેં ના પાડી હતી કે તમે ન કહેતા, તોય તમે બાને જઈને કહી દીધું કે અમે તે છે ને બાપુ ને બા બનવાના છીએ. શું જરૂર હતી એવું કહેવાની? તમને ખબર છે તમારા એ કહેવાના ચક્કરમાં મને 3 દવાખાને લઈ ગયા દેખાડવા. એક જગ્યાએ કીધું કે હા બધું બરાબર છે, તોય બીજી જગ્યાએ, તોય ત્રીજી જગ્યાએ લઈ ગયા. બોલો, મારે કેટલું સહન કરવું પડ્યું. હું તો પહેલા એટલી બીકાઈ ગઈ ને, મને એમ કે મને ઇન્જેક્શન મારી દેશે. તો એ તો ઇન્જેક્શન ન માર્યું, ખાલી આમ બધું ફેરવીને જોયું. સારું થયું ને કે 3 જગ્યાએ લઈ ગયા અને મેં ઘરમાં વાત કરી. હું સારું થયું એમાં? હવે તને કંઈ નહીં થાય. મને તો કંઈ નથી જ થવાનું. મને હું આપણા બાળકની કંઈ નહીં થાય. જોઈ લેજો તમે. મારી માં દશા છે ને એ કોઈ દી કંઈ થવા જ ન દે. ગોપી, હું જે કહેવાનો છું ને એ સાંભળીને તને થોડું દુઃખ થશે, પણ મનમાં કમ રાખજે. નોકરી નથી થઈ ગઈ ને? જો નોકરી ન જ આવી જોઈએ, હું તમને કહી દઉં, પછી આપણા બાળકનું આપણે પૂરું કેમ પાડશું? ના, એવું નથી, પણ તને જે બાળક લાગી રહ્યું છે ને એ બાળક નથી, તારા પેટમાં ગાંઠ છે. જો આવી મજાક મને ન ગમે. તમે આવી ગાંડા જેવી વાત કાં કરો છો? અને હજુ તમે આવ્યા છો બારગામથી, કાં આવી આવું નબળી વાતો કરો છો? બાળક છે આપણું. હું ગર્ભવતી છું. મેં જોયું તું, તમને શીખવાડ્યું હતું ને કેવી રીતે જોવાનું, એવી રીતે મેં જોયું તું. એમાં બાળક છે એવું જ આવ્યું હતું. એમાં ક્યારેક ભૂલે થાય. અને બીજું કે એના માટે જ તને 3 દવાખાને બતાવવા માટે લઈ ગયા હતા કે તમે મજાક કરો છો? ખોટું બોલો છો ને હંધુય? ખોટું નથી બોલતો, સાચું કહું છું. તારા પેટમાં ગાંઠ છે અને ઓપરેશન કરવું પડશે. આવું ન હોય, આવું હોય જ નહીં. આવું કેવી રીતે બની શકે? દશામાં મારી હારે આટલો મોટો અન્યાય ન કરે. અરે ના, વરત રહીશું હું, વર્ષોથી રહું છું. પણ એટલે જ કહું છું કે સારું થયું કે આ બધું થયું. મેં વાત કરી દશામાં, એ તારો જીવ બચાવવા માટે જ આ બધું કર્યું હશે. જો મેં ઘરમાં વાત જ ન કરી હોત તો ખબર કેવી રીતે પડત કે તારા પેટમાં ગાંઠ છે, અને જો એ ગાંઠ ફૂટી જાય ને તો તારા જીવને પણ જોખમ થઈ શકે. હારું હારું, મરી જ જાઉં તો બહુ હારું. કેવી વાત કરે છે તું? તમે કેવી વાત કરો છો? તમને ખબર છે મારા ઉપર શું વીતે છે તમારું આ હંધુય સાંભળીને? એવું ન બનીએ કે રોનક આપણે બા બાપુ બનવાના છે. એવું ન બને કે મારા પેટમાં ગાંઠ હોય. મારા પેટમાં બાળક છે. મારી માં દશા મને ગાંઠ થોડી આપે. આપે તો બાળક આપે ને. એક વખત ઓપરેશન થઈ જાય પછી આપણે ફરીથી કોશિશ કરશું ને. મારે કોઈ ઓપરેશન નથી કરાવવું. કેવી વાત કરો છો? હું કોઈ ઓપરેશન નહીં કરાવું. મારા પેટમાં બાળક છે રોનક. હું ઓપરેશન નહીં કરાવું. મારી વાત સાંભળ, આ વસ્તુમાં જોખમ લઈ શકાય એવું નથી. તારા જીવને જોખમ થશે મારા માટે થઈને. ગોપી, ઓપરેશન કરાવવું પડે એમ છે. પણ આપણું બાળક છે જ નહીં. આપણો વેમ હતો, શું કામ દુઃખી થાય છે? જે હતું જ નહીં એના માટે શું દુઃખી થવાનું? એ બાળક નહોતું. મને ઇન્જેક્શન થી બીક લાગે છે. તમે મને ઓપરેશન કરાવવાનું કહો. અરે ઇન્જેક્શન નહીં આપે, એ લોકો બોટલમાં જ સીધું બધું ચડાવીને દવા પર પીવડાવશે. અને પેલી સીસી સૂંઘાડી દે ને એટલે પછી કાંઈ ખબર ના પડે. હું ન માની શકું. આવું મારી હારે દશામાં ન કરી શકે. હું કેટલી ખુશ હતી, તમે કેટલા ખુશ હતા. એને આવી વાત કેવી રીતે હું માની શકું કે મારા પેટમાં? તું દશામાને બહુ માને છે ને, તું માની લે કે એમની જ ઈચ્છા હશે. જે કર્યું છે ને એમણે જ કર્યું છે ને જે સારું કે ખરાબ થશે ને એમની જ ઈચ્છાથી થશે. સમજી ગઈ? તો મારા માટે માની જા. ઠીક છે, ચાલ તું ઘડીક આરામ કર. માતાજી, તમે તો જાણો છો કે જ્યારથી મેં લગ્ન કર્યા ત્યારથી મને મારા માવતરમાં કોઈ બોલાવતું નથી. અને એટલે જ મેં હંમેશા એવું કીધું હતું કે ભલે મને કોઈ ન બોલાવે, ભલે બધાએ મને લાત મારી દીધી, પણ મારી તું મને તારા શરણમાં રાખજે.
તું મને કોઈ દી તારાથી અળગે ન કરતી અને એટલે જ તારા બરોહે અંધે હાયલો જાતું તું. પણ માં, મેં એવો તો હું ગુનો કર્યો કે તે મારા પેટમાં બાળકના બદલે ગાંઠ રાખવી. મારી મને તેવું હતું કે મારા વ્રત હાલે છે ને એટલે માતાજીએ પ્રસન્ન થઈને મને ગર્ભવતી કરી છે. માતાજીએ મારા હારા દિવસો ચાલુ કર્યા છે. પણ હું તો ખોટી હતી. ડાક્ટર કહે છે કે મારા પેટમાં ગાંઠ છે, મારા પેટમાં બાળક નહીં. હું કામ માં આવા પારખા હું કામ ને મારા કરશો? તું જાણે છે ને કે હું કેટલી દુખિયારી છું. મારા મા બાપ ભાઈ બહેન કોઈ મને નથી બોલાવતું, પણ છતાં હું જીવી લેતી હતી. મને થતું કે ભલે કોઈ મારું ન હોય, પણ માં દશા છે ને મારી. પણ હું ખોટી હતી. મારું તો સાચું જ આ જગતમાં કોઈ નથી. કેટલી હરખાઈ ગઈ હતી હું. મને લાગ્યું કે મારા પેટમાં બાળક છે, હું માં બનવાની છું. ના, મને લાગ્યું મારે દશામાના વ્રત હાલે છે ને તો માતાજી મારા ઘરમાં કિલકારી કરાવવા માંગે છે. તને ખબર છે મારી, મારો ધણી એ કેટલો રાજી હતો જાણે ને ખબર પડી કે ઈ બાપુ બનવાના છે. મારી આવી ખુશી છીનવીને તને હું મળ્યું. કોણ ભરોસો કરશે તારો? આવા તારા વ્રતમાં, આવા હારા દિવસોમાં તે મને આવી દુઃખી કરી માં. આવી દુઃખી કરી મને. મારી તારે મને જવાબ દેવો પડશે. હું કામ ને મને આવું દુઃખ આપ્યું? હું કામ મારી? હું ઓપરેશન નહીં કરાવ, હું નહીં કરાવ ઓપરેશન. તારે મને બાળક દેવું જ પડશે. આ ગાંઠ છે ને, આ ગાંઠના બદલે તારે બાળક જ રાખવું પડશે માં. હું નથી જવાની ડાક્ટર પાસે કોઈ ઓપરેશન કરાવવા. હું કેટલી ખુશ હતી મારી. તે મારી ખુશીને આહુડામાં ફેરવી દીધું. અંતે બગડી ગયું માં. કોઈ છે? હાય હાય, તારી જ વાત જોતો હતો. હું કહું, તું છે ને અમારા ફૈરા ને એને કઈ પૈસા નહીં માગતી હો. એને ખબર એ નથી પડવા દેવાની. કેમ? એમ બિચારા છે ને દુઃખી છે એટલે તારે મારી પાસે પૈસા લેવાના, સમજી? અચ્છા. હું કહું, ઘડીક પેટ જોઈ અને છે ને એવું લાગે ને હે તો પેટમાં કાંઈક એવી વસ્તુ નાખી દે કે 5 દીમાં છે ને પતી જાય. અરે તમે ટેન્શન નહીં લો અશોકભાઈ. હા, તમે જેમ કીધું છે ને કામ એમ જ થશે. તો વાંધો નહીં. અને હું કહું, કોઈને ખબર ન પડે હો, પૈસા દેવાના છે મારે તને. હા, કોઈને ખબર નહીં પડે. હા, કારણ કે એમ પણ હમ તમે અમને કંઈક આપી રહ્યા છો, મને જે જોઈએ એ વસ્તુ મને મળી જ રહી છે, પૈસા મને મળી રહ્યા છે, તો તમે જેમ કહેશો એમ થઈ જશે. મને ખબર છે કેટલાય બાળકો છે ને પડવી નાખ્યા છે બીજાના. હે, એમ તો તમારા જેવા લોકો ઓછા આવે છે અમારી પાસે. સાચી વાત છે. પણ પણ એ તોય સારું કામ જ છે. નકર લગન નો થયા હોય ને બિચારાને રહી ગયું હોય ને એ ટેન્શન, એ દવા પીવે એ કરતાં બાળકને ઓલું કરી નાખે એટલે એ કારે 2 જીવ બચી જાય. બરોબર હે? હા, એ જ તો કહું છું. બાકી જે માં છે એને પણ કઈ વસ્તુની ખબર નથી, એવા લોકો બહુ ઓછા આવ્યા છે એમ. હા હા હા, બરોબર. પણ આમ જો હું કહું એમ, ઓલાને એમ જ કહેવાનું છો કે બાળક નથી રે એમ જ. હા હા ભૂલતી નહીં હો. હા જી. હા, એટલે જો ભાઈ, હા, એ હોતે આગળ અત્યારે રોતી જ તે. ઘરે ડોક્ટર આવી ગયા? હા હા, ડોક્ટર, હું શું કહેતો હતો કે ભાઈએ મને બધી વાત તો કરી, પણ એવું કઈ થઈ ન શકે કે ગોપીને નુકસાન ન થાય ને એ આગળ જતા ફરીથી માં બની શકે? જો
મેં તમને કીધું તો ખરું કે ગર્ભાશયમાં ગાંઠ છે અને ગાંઠનું જો ઓપરેશન ન કરાવ્યું તો કંઈ પણ લોચા થઈ શકે એમ છે. કઈ ફૂટે કા એમ કીધું તું ને મને, ગાંઠ ફૂટે ને પછી. હા, પછી એ કોઈ દિવસ માં નહીં બની શકે, ના એ એટલે તો ઓપરેશન બરાબર. તો જરૂરી જ છે. હા ઓપરેશન તો કરાવી જ લેશું, એ તો જે જરૂરી છે. પણ મારા મમ્મી એમ કહેતા હતા કે ઓપરેશન પછી પણ ગોપી ક્યારેય માં નહીં બની શકે. તો હા, તો એ હાસુ કહી દે, સમજો એને તમ તાર ઓલું દિલાસો ન થાપવો ખોટો. હાસુ છે ને એ કહી દે કે નહીં બની શકે. જુઓ હવે જે છે એ તો છે જ. મેં પહેલા જ કહી દીધું છે કે શું થઈ જશે ને શું નહીં. જો આ ઓપરેશન કરાવશું તો પણ એ માં તો કોઈ દિવસ નહીં બની શકે, પણ જો ઓપરેશન ના કરાવીએ ને તો માં જે છે એ પણ નહીં બચી શકે, એટલે કે ગોપીજી. ના એવું નથી થવા દેવું. આપણે ઓપરેશન કરાવી જ નાખશું ને બને એટલી જલ્દી કરાવી નાખશું. ક્યારે થઈ શકે ઓપરેશન કરવું હોય તો? આજ સાંજે જ. હા, સાંજે જ. આજે જ? હા, એમાં કઈ તૈયારીની જરૂર નથી. એમાં એવું છે કે એણે મને ઓલી વાત કરી ને કે ગાય ફૂટી હોય ને તો પછી એમાં ઝેર હોય, એ આખા શરીરમાં પછી ગોપીજી બી નહીં બચી શકે. તો એટલે જો તમારા માટે ગોપીજીનું જીવ મહત્વનું હોય તો આજે ને આજે જ તમારે ઓપરેશન કરાવવું પડે એમ છે. ઠીક છે, તમે બનતી તૈયારી કરો. ગોપીને મેં ઓપરેશન માટે તો મનાવી જ લીધી છે, પણ આજે ને આજે જ કરવાનું હતું એ નથી ખબર. હું મનાવી લઈશ. હા, તમે તૈયારી કરો. જી. આ દાઢી પાસે બહુ રૂપિયા છે. તો તો હું એમની પાસેથી પણ પૈસા લઉં ને. તારી મારે કાંઈક કહેવાય જાય. ના ના એને પાસે નહીં માંગતી, બધું મેં મારી માથે લીધું છે, સમજે? એને પાસે એક રૂપિયા નહીં લેતી. હા, તું તો પણ પૈસાની બહુ ભૂખી હો. વાહ, જીવનમાં જોઈએ શું બીજું, પૈસા છે તો બધું છે. સાચી વાત છે. ચાલો હું જાઉં. તૈયારીઓ? ઘડીક બે ને હાલ હાલ તો કરી. રોનક, હા મમ્મી. તું ઠીક છે ને? કેવી રીતે ઠીક હોઈ શકું? કાલે મને સમાચાર મળ્યા કે હું બાપ બનવાનો છું અને આજે સમાચાર મળ્યા કે હું ક્યારેય બાપ નહીં બની શકું. કેવી રીતે ઠીક રહું બોલો? હું સમજી શકું છું બેટા તારી તકલીફ, પણ હું તને શું કહું છું, જો હવે ગોપી તો ક્યારેય માં બની શકે એવું નથી, તો તું એને છૂટાછેડા આપી દે ને અને બીજી કોઈ છોકરી સાથે લગ્ન કરી લે ને. એટલે એમ કે એ ક્યારેય પણ માં નથી બની શકવાની ને, અને તું મારો એકનો એક દીકરો છે, પછી કોઈક તો જોઈએ ને આપણું વારસ આગળ. એટલે હું તને કહું છું. મેં ગોપીને પ્રેમ કર્યો છે અને પ્રેમમાં છે ને દરેક પરિસ્થિતિમાં સાથ આપવાનો હોય. તો હવે જ્યારે મને ખબર પડી કે એ માં નથી બની શકે એમ, તો આવા નાના એવા કારણના લીધે હું એને છોડી દઉં? અમે સાથે જીવવા સાથે મરવાના વચનો આપ્યા છે, તો એ વચન તોડી નાખું? પણ આ કઈ નાનું વસ્તુ થોડી છે દીકરા, કેટલી મોટી વાત છે આ. કે ક્યારે જ્યારે પ્રેમ કર્યો ત્યારે એવું તો નહોતું વિચાર્યું ને કે માં બની શકશે કે હું બાપ બની શકું તો જ લગ્ન કરીશ, તો જ અમે સાથે જીવી શકશું, તો જ અમે સાથે ખુશ રહેશું. અમે તો એકબીજાના સાથથી ખુશ હતા, એકબીજાના પ્રેમથી ખુશ હતા અને છીએ અને રહેશું. એના માટે અમારે સંતાન હોય કે ન હોય કંઈ ફેર નહીં પડે. પણ મને તો હોય ને મારી કોઈ અપેક્ષા હોય, કોઈ જો બહુ લાગણીમાં તણાઈ જવાનું કામ નથી, થોડું પ્રેક્ટિકલી પણ વિચારવાનું હોય માણસ. પ્રેક્ટિકલ તમારી જેટલું પ્રેક્ટિકલ હું નહીં થઈ શકું મમ્મી. કેવી વાત કરો છો? હજી સમાચાર આપતાની સાથે તમે ગોપી સાથે છૂટાછેડા લેવાની વાત લઈને આવ્યા છો. અરે પહેલાં એને દવાખાને તો લઈ જવા દો, એની સર્જરી તો કરાવવા દો, એને સારું તો થવા દો, ઘરે તો આવવા દો, પછી કંઈક વિચારશું. અરે તમે તો હજી એ બિચારીને અત્યારથી એને કાઢી મૂકવાનું પ્લાનિંગ કરી રહ્યા છો. તમે કેવી વાત કરો છો? તમને ખબર પડે છે? પણ બેટા તું સમજ વાતને. હવે જ્યારે કંઈ માં બની જ નહીં શકવાની હોય ને આપણે કંઈક સંતાન કોઈ આપી જ નહીં શકવાની હોય તો પછી હવે એનું શું કામ છે? મમ્મી પ્લીઝ,
કહું તો છું કે આ યોગ્ય સમય નથી આ બધી વાત કરવાનો, અને તમને અત્યારે આવી બધી મગજમાં વાતો આવે છે કઈ રીતે? હે, તમારી વહુ આટલી ખરાબ પરિસ્થિતિમાં છે, એની સર્જરી નહીં થાય તો એના ગાંઠ ફૂટી શકે, એને કંઈ પણ થઈ શકે, અને તમે આવા બધા વિચારો લઈને બેસી ગયા છો. આવા વિચારો છે ને કે આવે છે ક્યાંથી મગજમાં તમારે એ નથી સમજ પડતી. અરે ક્યાંથી આવે છે એટલે મારે તો બધું વિચારવાનું હોય ને, હું મોટી છું, મારે બધું વિચારી કરીને કરવાનું હોય છે. અને માણસાઈનું શું? મોટા છો તો મોટું મન પણ રાખો. માણસાઈ જેવું કંઈ છે કે નહીં? મોટા છો પણ તમારા મનમાં એ પ્રેમ અને લાગણી નથી દેખાતા. તમારે મને સલાહ આપવી જોઈએ કે જો દીકરા ગોપીને આવી પરિસ્થિતિમાં એનો સાથ આપજે, અને સ્ત્રી થઈને તમે એક સ્ત્રી માટે આવું કઈ રીતે કહી શકો? એ દશામાં આગળ શું થાય? અચૂક જ મારા પેટમાં ગાંઠ હશે. હવે આવી રીતે રડ્યા કરવાથી કોઈ વસ્તુનું સોલ્યુશન તો નહીં આવી જાય ને. મેં તને કહ્યું ને કે ઓપરેશન કરાવવાનું છે, બધું સારું થઈ જશે. તમારા હાટું કેવું હેલું હશે. આ વાતને સ્વીકારવી બહુ અઘરી છે મારા હાટું. હા, પણ જો જે વસ્તુ છે એ છે, જેટલું જલ્દી સ્વીકારી લઈશ એટલું સારું. અને હું તો કહું છું કે આ વસ્તુથી જેટલું બને એટલું જલ્દી છુટકારો મેળવી લઈએ ને એટલું સારું. જો હમણાં નીચે મારે ડૉક્ટર સાથે વાત થઈ, એ કહે છે કે જો આજે ને આજે ઓપરેશન કરીએ ને તો થઈ જશે. આજે? હા, એમાં કંઈ વધારે મોટું ઓપરેશન નથી હોતું. 15-20 મિનિટમાં, અડધો કલાકમાં ઓપરેશન પતી જશે. કેવી રીતે બોલો છો તમે? જાણે કે મને તાવ આવ્યો હોય ને મારે ટીકડી લેવાની હોય. અરે પણ નાનું મારે કઈ આજે ઓપરેશન નથી કરાવવું. એવું કંઈ નથી હોતું. જો ડૉક્ટર છે ને તને સીસી સુંઘાડશે, 15-20 મિનિટમાં તો તું બહાર આવી જઈશ ને, તને કંઈ ખબર પણ નહીં હોય ને યાદ પણ નહીં રહે. બધું છે ને તું આવીશ ને ત્યારે છે ને હું તારી સામે ઊભો હોઈશ, અને પછી આપણે તારે જે ખાવું હોય ને એ ખાશું. એટલું દુઃખ લાગે છે મને કે મારા ઘરે માં દશા બેઠી છે, અને એ તો દશા સુધારનારી છે, અને મારી દશા આવી. એ દશામાં વર્ષોથી તારી ઉપાસના કરીને મને તે આ ફળ આપ્યું. સંતાનના બદલે પેટમાં ગાંઠ આપી. તમે જેમ કહો એમ, જ્યારે કહો ત્યારે હું તૈયાર છું. સારું, તો તું થોડી તૈયારી કરી રાખ કે પાછા આપણે ઘરે આવીએ ત્યારે ને કંઈક કપડાં કે સાથે જો તારે લેવા હોય તો હું મમ્મી સાથે વાત કરીને બધું કરાવી દઈશ. હા, પાણી પીવું છે તારે? આજ તો આ પાણી પીવું છું તો એવું લાગે છે કે દારૂ પીવું છું. પાણી પીવું છું? નથી પીવું પાણી અશોકભાઈ. મસ્તીનું સો કડક. અરે પણ નથી પીવું. જુઓ, મને જે જોઈએ છે એ મને આપો ફટાફટ. મને હું જોઈએ છે પૈસા, બીજું શું? અરે પણ પેલા ઓપરેશન તો કરી નાખ. જો અશોકભાઈ, આમ તમે ચીટિંગ કરો ને એ નહીં ચાલે. વાત ઉપર રહેવાનું. મેં તમને પહેલા શું કીધું હતું કે હું પૈસા પહેલા એડવાન્સમાં જ લઈશ. મને બધા જ પૈસા જેટલી વાત થઈ હતી મને એડવાન્સમાં જોઈએ, પછી જ હું ઓપરેશન કરીશ. કાંઈ વાંધો ના. લે આ 50,000. લે તો એક મિનિટ, શું બોલે? 50,000. 50,000? હા. આપણી વાત લાખની થઈ હતી, યાદ છે ને? હા, પણ મારું કમિશન તો લાગે ને? હે, લાગે કે નહીં? શેનું કમિશન? અરે તને આવા ગ્રાહક ગોતી દીધા છે. હા, અરે કેવી વાત કરો છો? આપણી લાખની વાત થઈ હતી, હું લાખ જ લઈશ. 50,000 શું કામ આપ્યા છે મને? 50,000? અશોક, હા. તું મારી પાસેથી કેટલા પૈસા લઈ ગયેલો આ કામ માટે? 50,000. જુઠ્ઠું નહીં બોલ. હા, તું મારી પાસેથી 1 લાખ રૂપિયા લઈ ગયેલો એમ કહીને કે ડોક્ટરને 1 લાખ રૂપિયા આપવાના છે. મારી વાત સાંભળો. એમાં એવું છે ને કે હવે તમારી ઉંમર થઈ ગઈ છે ને એટલે હવે તમને ભૂલવાની આદત થઈ ગઈ છે.
મને ભૂલવાની આદત થઈ ગઈ છે? આને પૂછ, કેટલા માંગેલા ત્યાંની પાસે? 1 લાખની જ વાત થઈ હતી આપણી, એટલે આ બધી ચીટિંગ છે ને, આ બધું મારી સામે નહીં ચાલે. ક્યાં ગયા બીજા પૈસા? લેણું થઈ ગયો તને આપી દીધા 50 બીજા. બોલો. તને કઈ શરમ આવે છે કે નહીં? આવા બધા કામ કરતા હું તને કામ માટે પૈસા આપું છું ને તો બધા પૈસા ઉડાવી દે છે. તો પૈસા તો થાય જ ને, નકર આવું પાપ કરે કોણ? હે, બાળકને આપણે ગાંઠ ગણાવી દેવી. ધીમેથી બોલ. અને હું શું કામ આ પાપ કરું? મને પણ કઈ મળે તો જ આ પાપ કરું ને. મને 1 લાખની વાત થઈ હતી તો હું 1 લાખ જ લઈશ. આ 50 હું આ બધું કામ નહીં કરું. એ તું સારું મને રે. અરે 50 તો મને એમ પણ કોઈ બી ઓપરેશન ના મળી જવાના છે. 50 શું હું આટલું મોટું કામ કરું? કમ સે કમ 1 લાખની છે મારી ફીસ, સમજી? લાખ શું કામ? 5 લાખ જ માંગી લો ને. બધા મળીને ખૂન કરવા બેઠા છો. હા, ગાંઠ છે, ઓપરેશન કરવું પડશે આજે ને આજે જ. હા મમ્મી તમે પણ, હું ક્યારનો ત્યાં ઊભીને બધાની વાત સાંભળતો હતો, તમે પણ આવું કરશો? મેં તમારી પાસે આવી આશા નથી રાખી. માન્યું કે અમે લોકોએ લવ મેરેજ કર્યા, ગોપી મારા કરતા ઓછું ભણેલી છે, એ તમને શરૂઆતમાં પસંદ નથી, પણ પછી મને લાગ્યું કે બધું બરાબર થઈ ગયું છે, તમે એને એક્સેપ્ટ કરી લીધી છે, પણ તમે આવું કર્યું. અરે તમારું આ બધું ફેમિલી મેટર પછી પતાવજો. મને કહો ઓપરેશન કરવાનું છે કે નહીં? અરે મેં કઈ મને નથી જોઈતા. પૈસા રાખો તમારા. ઓપરેશન કરવું. એ બસ, બહુ થયું, બહુ થયું. હવે તું મારી સામે ઊંચા અવાજે વાત તો? કરે છે? ખોટું તે કર્યું છે અને આ મારી સામે ઊંચા અવાજે વાત કરે છે. પહેલા તો હું એમની સાથે વાત કરું કે આ બધું શું ચાલે છે ને તમારા મગજમાં આ બધું આવ્યું ક્યાંથી? કોઈ બાળકની હત્યા કઈ રીતે કરી શકે, એ પણ પોતાના જ લોહીની? કેમ નહીં કરું? તું મારો એકનો એક દીકરો છે અને મારી મનગમતી છોકરી સાથે તે લગ્ન નથી કર્યા. મને પણ કઈ તારા લગ્ન માટે કઈ હોશ ઉમંગ હોય? તું કોઈને પણ ઉઠાવીને લઈ આવ્યો. તેની ભાષા જોઈ છે કેવી રીતે બોલે છે ને કેવી રીતે વાત કરે છે? આપણે સોસાયટીમાં, આપણા બહાર સોસાયટીમાં કઈ જઈ શકતા નથી આપણે એને લઈને. તદ્દન ગામડિયન છે, ગામડિયન. કશું જ આવડતું નથી એને. હા, વાસી વાત છે. ઈ બોલવાના ધડા નથી એના. અને ફઈ એટલે જ મને બોલાયો હતો, સમજો તું? એટલે કહું છું કે આવીને છે ને ઘરમાંથી બહાર કાઢી મૂકી. એમાં છે ને બધાયનું સારું છે. અચ્છા, એટલે આ બધી મિલી ભગત ક્યારની ચાલતી હતી અને તું આ બધામાં મળેલો હતો? અરે આ શું નીકળી જા મારા ઘરમાંથી. તું આજ પછી આ ઘરમાં કે મારી આસપાસ દેખાતો નહીં. અરે રોનક, નહીતર હું તારું ખૂન કરી નાખીશ, સમજો? નીકળી જા અહીંયાથી. અરે અશોકભાઈ, આ શું કર્યું તે? આ શું કરો છો તમે? તને ખબર નથી કે આણે શું કર્યું છે? આ બધાએ આપણી સાથે દગો કર્યો છે. તમે પેલા એમનો આ હું પણ પકડીને બેઠા છો, મૂકો. અરે હું તો એનો જીવ લઈ લે, રોનક, પણ હું એની જેવો ખૂની નથી. આ હું કરો છો પણ એની જેવો ખૂની નથી એટલે બિચારાઓ ડગલે ને પગલે ભેડા ઉભા રહ્યા છે અને તમે એમના વિશે આવું કાં બોલો? અરે કોપી, તને ખબર નથી કે આ બંને આપણી સાથે શું કર્યું છે? તારા પેટમાં કોઈ ગાંઠ નથી, બાળક છે, આપણું બાળક છે. અને આ નરાધમે મમ્મીને એ બાળક પડાવવા માટે આ બધો પ્લાન આપ્યો હતો, પૈસા આપ્યા હતા ડોક્ટરને. નીકળી જા અહીંયાથી, આ ઘરમાંથી નીકળી જા, નહીતર મારાથી તારું ખૂન થઈ જશે આજે. અશોકભાઈ, મેં તમારું તો હું બગાડ્યું તું. તમે મારી યારે આવું વેર રાખ્યું. તમે જે કીધું મેં સાચું માની લીધું. અને શું કામ માની લો કે મારી યારે તમને કઈ તકલીફ હોય, પણ મારા સંતાન હારે એને તમારું હું બગાડ્યું છે? ભાભી, મને છે ને તમારથી કાંઈ વાંધો નથી. તો હું દેશી જ બોલું છું ને. મને છે ને ભાઈએ વાત કરી હતી ને પૈસાની લાલચ આપી, એટલે હું લાલચમાં આવી ગયો હતો. ખોટા ખુશ હતા અમે. અમને લાગ્યું કે મારા મા બાપે નથી સ્વીકાર્યા. હું નહોતી જાણતી કે તમે મને નથી સ્વીકારી. હું ગુનો છે મારો કાંઈ? અને લગ્ન મેં એકલીએ તો નથી કર્યા, તમારા દીકરાએ મારી હારે કર્યા છે ને. તો આવું વેર હું કામ ને? જે આ દુનિયામાં આવ્યું જ નથી એની હારે આવું વેર બાંધ્યું તમે બા? અરે હું તો ખુશ થતો હતો કે મારી માં
એના મા બાપ જેવી નથી, આપણા પ્રેમને સમજે છે. અરે એના કરતા તો આના મા બાપ સારા, કે કમસે કમ જે મનમાં છે મોઢા પર તો છે. તમારી જેમ મનમાં વેર રાખીને મોઢા પર સારા થવાનું નાટક તો નથી કરતા. કોઈનો જીવ લેવાની કોશિશ તો નથી કરીને. કહી દીધું દીકરીને કે તારું મોઢું નથી જોવું, પણ દીકરીનું મર્ડર તો નથી કર્યું ને. અને તું હજી શેનો ઊભો છે? હું છે ને એમ માફી માંગુ, માતાજીની માફી માંગુ ને તમારી માફી માંગુ. મને માફ કરી દો. હું કોઈ બી આવા ધંધા નહીં કરું. હું તો કરી દઈશ, પણ દશામાં ક્યારેય માફ નહીં કરે. કેમ કે આ સંતાન રાખવા વાળી એમાં દશા જશે ને. અને આજે એનો જ પરચો છે કે તમારું સત્ય અમારી સામે આવી ગયું. મને બસાવી લ્યો. આમ જો મેં પૈસા જો બધા પાછા આપી દીધા. જતા રહો અહીંયાથી. શરમ જેવું કઈ વૈધું હોય ને તો નીકળો. પારકાને હું દોષ દેવું જ્યારે આટલી ઉંમરના આપણા ઘરના વડીલ જ આવા ખોટા રસ્તે હાલતા હોય તો? આજે તમે એક પાપ, એક ગુનો કર્યો છે. જે જીવ હજી આ સંસારમાં આવ્યો પણ નથી એની હત્યા કરવાનું કાવતરું કર્યું છે. એટલે આ ગુનાની સજા તો તમારે ભોગવવી જ પડશે. અને તમારી સજા એ છે કે જેમ તમે અમારી પાસેથી અમારું સંતાન છીનવવાની કોશિશ કરીને એ રીતે હવે તમારી પાસેથી માતાજી તમારું સંતાન છીનવી લેશે. હું અને આ ગોપી આ ઘર છોડીને જતા રહેશું. શું? આપણે એમના જેવા ના, ન થાવ. રોનક, ગોપી, તમે આ ઘર છોડીને નહીં જાઓ. તમને કેવું થાય છે ને? તમારું સંતાન આજ તમને છોડીને જવાનું કે તો તમને કેવું થાય છે? તો હું એક માં જ બનવાની હતી. હું તમારી જેમ સ્ત્રી જ છું ને. તેમ છતાંય તમે કેવી રીતે વિચારી લીધું કે મારા બાળકને ઓપરેશન કરીને કઢાવી દેવું છે? જરાય લાજ નો આવી તમને? અરે મારો નહીં તો કાંઈ નહીં, આ બેઠી છે એનું તો વિચાર કરવો તો. કે આ 1000 દ્રષ્ટિવાળી હંધેય જોવે છે, દસે દિશાએ દશામાં ફરે છે. તારી વાત સાચી છે બેટા. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હું કદાચ એ માફીને લાયક તો હું નથી, પણ હું ખરેખર દિલથી તમારા બંને જણાની માફી માંગુ છું. ગોપી, હું નહીં સમજી શકી તને. બસ એટલું જ સમજી કે તું ગામડિયન છે અને તને કંઈ ખબર નથી પડતી ને, તું અમારા ઘરને લાયક નથી. પણ મને માફ કરી દે. અને રોનકને કહે ને કે ઘર છોડવાનો વિચાર માંડી વાળે. સમજાવ ને રોનકને. હું મારી ભૂલ સ્વીકાર કરું છું અને માતાજી પાસે હું સોગંદ ખાઉં છું કે હું હવે એવું નહીં કરું ક્યારેય પણ. રોનક, માની જા ને. આપણે એમના જેવું નથી થવાનું. માતાજી એમને તો માફ નથી જ કરવાના, પણ જો આજે હું કોઈ માના આહુડા પડાવીશ તો એ મને માફ નહીં કરે. ક્યાંય નથી જવું આપણે, પણ એટલું ખરું કે આજ પછી મને કે તમારા દીકરાને તમારા ઉપર એક રત્તી ભારનો વિશ્વાસ નહીં આવે, કોઈ દી નહીં આવે. હે દશામાં, તારા લાખો ઉપકાર તો હતા જ મારા ઉપર, પણ આજનો ઉપકાર તો હું જિંદગીમાં ક્યારેય નહીં ભૂલું. જો આજે તમારા રખોપા ન હોત ને તો અમારા દુશ્મન ખબર નહીં અમારી યારે હું કરત. મારા સંતાનને પડાવી દેત. જ્યારે ઘરમાં જ દુશ્મન હોય ત્યારે બહાર ગોતવા જવાની જરૂર નથી પડતી, પણ દશામાં દુશ્મનનો દાટ વાળી દે એવી છે. મારા સંતાનના, મારા અને મારા ધણીના હંમેશા રખોપા કરજે.